નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ એકાઉન્ટ ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 18. Paras has a branch in a Vadodara. પારસની એક વડોદરામાં બ્રાન્ચ છે. The head office send goods to branch at an invoice price. અંડરલાઈન કરજો by adding 25% profit on cost price. cost price ઉપર profit આવ્યો છે એટલે cost price શોધાવી લેવાની. profit પ્લસ કરવાનો એટલે 125 invoice price હોય. The branch make cash as well as credit sale. All the expenses of the branch are paid by the head office. The head office send petty cash to branch to miscellaneous expenses. The cash collected by the branch is credited in the bank account of the head office daily. After considering the following information, prepare branch account, branch trading and profit and loss account in the books of the head office for the year ended 31st March 2021. મિત્રો બધામાં આ જ કન્ડિશન હોય છે કે બ્રાન્ચ રોજે રોજ જેટલી કેશ આવે એટલી હેડ ઓફિસના ખાતામાં જમા કરાવી દેશે. બધા ખર્ચા હેડ ઓફિસ ચૂકવશે અને પેટી એક્સપેન્સીસ માટે કેશ મોકલશે. આટલું જ કહેવા માંગે છે. આ પેરેગ્રાફની અંદર કામની વસ્તુ આ કોસ્ટ પ્રાઇસ ધારવાની, એના ઉપર 25% પ્રોફિટ પ્લસ કરવાનો છે. તો ઓપનિંગ સ્ટોક તમને આપ્યો છે ઇનવોઇસ પ્રાઇસ 1,05,000. સ્ટેપ મૂકે 12500 તો 1,05,000 એ કેટલા? એટલે 84,000 ડિફરન્સ 21,000. ક્લોઝિંગ સ્ટોક છે 95,000. I think 76,000 difference 19,000. Goods sent 2,75,000. Two 20 55. And goods return 11,000. તો એની કોસ્ટ પ્રાઇસ 8,800, ડિફરન્સ 2,200. ચલો આ ચારની જો એન્ટ્રી આપીએ 1,05,000 બ્રાન્ચ ડેબિટ, ડિફરન્સ બ્રાન્ચ ક્રેડિટ, 84,000 કોસ્ટ પ્રાઇસ ટ્રેડિંગ ડેબિટ. 2 balance BD stock into bracket invoice price 1,05,000. credit side અહીંયા તમને opening balance unpaid salary rent outstanding આપ્યું છે એટલે બે લીટી મૂકી દઈએ, પછી લખીએ by stock account into bracket difference 21,000. here to opening stock 84,000. closing stock 95,000 branch credit, difference branch debit, cost price trading credit. in credit side by balance is CD, stock into bracket invoice price 95,000, difference to stock account into bracket difference 19,000. any cost price trading credit by closing stock 76,000. goods sent invoice price branch debit, difference branch credit, cost price trading debit. here લખાશે 2 goods sent into bracket invoice price 2,75,000. credit side by goods sent
into bracket difference 55,000 and trading માં debit side to goods sent into bracket 2,20,000 એમાંથી આ return 8,800 2,11,200 અને ઇન્વોઇસ પ્રાઇસ લખાશે બ્રાન્ચ અકાઉન્ટમાં બ્રાન્ચમાં પહેલા ક્રેડિટ સાઇડ લખીએ બાય ગુડ્સ રિટર્ન into bracket invoice price 11,000 debit side to goods return into bracket difference 2,200 ચાર વસ્તુ થઈ ગઈ હવે પહેલેથી જો એન્ટ્રી આપી બધાની તો ડેપ્ટર્સ 31st માર્ચ 2020 છે એટલે ગયા વર્ષની ક્લોઝિંગ બેલેન્સ છે આજે ચાલુ વર્ષ માટે ઓપનિંગ બેલેન્સ થાય ડેપ્ટર્સ ડેબિટ બ્રાન્ચ ડેબિટ 65,000 to balance BD 65,000 ये લખાશે debtors 65,000 ફર્નિચર ની ઓપનિંગ બેલેન્સ 16,000 એક જ એન્ટ્રી બ્રાન્ચ ડેબિટ petty cash debit branch debit ये लखाश टू ओपनिंग बैलेंस 900 ये पेटी कैश 900 एक છે રેન્ટ આઉટસ્ટેન્ડિંગ 1200 એટલે ચૂકવવાનું બાકી રેન્ટ એના ઉપર ટિક કરજો एक एंट्री पहला ब्रांच में क्रेडिट साइड जाए बाय बैलेंस बीडी अंडरलाइन करीने आउटस्टैंडिंग रेंट अमाउंट છે 1200 આની આપણે બીજી એન્ટ્રી આપશું જ્યારે રેન્ટ પ્રોફિટ એન્ડ લોસ માં લખશું ત્યારે એ માઈનસ થશે એટલે એમાં એક ટિક કરી રાખજો હવે બીજું રેન્ટ આવે ત્યારે જોઈશું ત્યાર પછી છે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એની એન્ટ્રી આપી દીધી ફર્નિચર સેન્ટ ટુ બ્રાન્ચ એક જ એન્ટ્રી બ્રાન્ચ ડેબિટ અહીંયા લખી દઈએ ફર્નિચર ઇન્ટુ બ્રેકેટ ડેટ છે 1720 આ ડેપ્રિસિએશન ગણવા માટે કામમાં આવે ડેટ અમાઉન્ટ 13,000 ચાર અમાઉન્ટ નું ટોટલ જોઈ લઈએ 1,86,900 गुड्स रिटर्न बाय डेप्टर्स એટલે એને કહેવાશે સેલ્સ રિટર્ન ડેપ્ટર્સ ક્રેડિટ ટ્રેડિંગ ક્રેડિટ 17,000 અહીંયા ફોર્મેટ બનાવી દેવાનું બાય સેલ્સ અંડરલાઈન કરીને કેશ ક્રેડિટ ટોટલ minus return ये है 17,000 discount allowed and bad debts debtors credit profit and loss debit discount 1,500 by bad debt 6,000 2 discount 1,500 to bad debt 6,000 cash directly sent to head office by debtors debtors બે જગ્યાએ કેશ આપે એક તો બ્રાન્ચ ને આપે પેલા ઉધાર માલ લઈ જાય પછી બ્રાન્ચ ને પૈસા ચૂકવે અથવા અમુક ડેબ્ટર્સ એવા હોય કે જે ડાયરેક્ટ હેડ ઓફિસ ને જઈને ચૂકવી આવે तो બંને ને કલેક્શન કહેવાય આવું કલેક્શન એક વખત આગળ આવી ગયું છે તો આ એક કલેક્શન છે જે હેડ ઓફિસ ને ચૂકવે તે હજી બીજું કલેક્શન આમાં આવશે એની એન્ટ્રી થાય ડેપ્ટર્સ ક્રેડિટ બ્રાન્ચ ક્રેડિટ બંને કલેક્શન ની સેમ એન્ટ્રી થાય બાય બેંક અકાઉન્ટ into bracket collection 68,000 by bank account
into bracket collection 68,000. Goods returned by branch આની એન્ટ્રી આપી. Cash sales 75,000 cash. બીજી એન્ટ્રી જાય એની branch credit by bank account into bracket sales 75,000. ટોટલ સેલ આપ્યું છે 3,85,000. 385 માઈનસ કરો 75 માંથી એટલે 3,10,000 વધે એને કહેવાશે ક્રેડિટ સેલ. એની એન્ટ્રી ડેબ્ટર્સ ની ડેબિટ સાઈડ ટુ ક્રેડિટ સેલ 3,10,000. પેટી કેશ ક્લોઝિંગ બેલેન્સ. પેટી કેશ ક્રેડિટ branch credit 700 by closing balance. અને અહીંયા પેટી કેશ 700. સામે સાઈડ wages and salary, rent, insurance, advertisement. ચારે ચારની પહેલા એક એન્ટ્રી આપી દેવાની બ્રાન્ચ ની ડેબિટ સાઈડ ટુ બેંક અકાઉન્ટ into bracket expenses wages and salary 14,000. રેન્ટ ની અંદર ટિક કરજો અહીં આઉટસ્ટેન્ડિંગ રેન્ટ આપ્યું છે એટલે આની અંદર અવલ લાગુ પડશે. રેન્ટ છે 15,200. અહીંયા કોઈ અવલો લાગુ નથી પાડવાનો જ્યારે પ્રોફિટ એન્ડ લોસ માં લખીએ ત્યારે. ઇન્સ્યોરન્સ માં પણ ટિક કરજો એમાં પણ અવલો છે બ્રેકેટ માં આપ્યું છે 30/6. ઇન્સ્યોરન્સ 4,800. એડવર્ટાઇઝમેન્ટ 13,000. ટોટલ આનું આવશે આઈ થિંક 47,000. આ ચારેની બીજી એન્ટ્રી આપીએ તો પહેલું વેજીસ એન્ડ સેલરી છે એટલે ટ્રેડિંગ માં આવશે ટુ વેજીસ એન્ડ સેલરી 14,000. રેન્ટ ની એન્ટ્રી આવશે પ્રોફિટ એન્ડ લોસ માં ટુ રેન્ટ. ઇનર કોલમ લખાશે 15,200. આપેલી ઓપનિંગ બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ ની છે એ આમાંથી માઈનસ થાય માઈનસ આઉટસ્ટેન્ડિંગ અથવા અનપેડ પણ કહેવાય આને આપણે અનપેડ લખીએ અનપેડ ચૂકવવાનું બાકી ઇન્ટુ બ્રેકેટ ઓપનિંગ બેલેન્સ એ 1,200 માઈનસ કરો એટલે આપણે 14,000. મિત્રો એક સામેની સાઈડ તમે જોઈ શકો છો છેલ્લેથી બીજી વિગત આપી છે. ઓકે એ આઉટસ્ટેન્ડિંગ વેજીસ એન્ડ સેલરી છે એટલે એની એન્ટ્રી આમાં આવશે. આ વેજીસ એન્ડ સેલરી ઇનર કોલમ માં લખાશે 14,000 14 અને સામેની સાઈડ તમે જો છેલ્લેથી બીજી વિગત છે જો આઉટસ્ટેન્ડિંગ વેજીસ એન્ડ સેલરી 31st માર્ચ 2021 ક્લોઝિંગ બેલેન્સ છે 1,500 એ પ્લસ થાય પ્લસ અનપેડ ઇન્ટુ બ્રેકેટ ક્લોઝિંગ બેલેન્સ અમાઉન્ટ છે 1,500 અને ટોટલ બાર જાય 15,500. આ 1,500 ની બીજી એન્ટ્રી બ્રાન્ચ માં ડેબિટ સાઈડ ક્લોઝિંગ બેલેન્સ તરીકે બતાવવી પડે ટુ બેલેન્સ સીડી આઉટસ્ટેન્ડિંગ વેજીસ એન્ડ સેલરી અમાઉન્ટ છે 1,500. આ 14,000 બાર જશે. પછી એક છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ માં તમને બ્રેકેટ આપ્યું છે એટલે બ્રેકેટ જોવું પડે. અહીંયા ઇનર કોલમ માં પ્રોફિટ એન્ડ લોસ માં ઇન્સ્યોરન્સ લખીએ 4,800 માઈનસ કહેવાય એને પ્રીપેડ. પ્રીપેડ કઈ રીતે જો સમજો એ ઇન્સ્યોરન્સ તમને ચૂકવ્યાનો આપ્યો છે 30/6 સુધીનો અને આપણું વર્ષ પૂરું થઈ જાય 31/3 એટલે ચોથો પાંચમો અને છઠ્ઠો 3 મહિનાનો ઇન્સ્યોરન્સ પ્રીપેડ છે એટલે આમાં સ્ટેપ મુકાય કે જો 12 મહિનાનો ઇન્સ્યોરન્સ 4,800 હોય તો એમાંથી 3 મહિનાનો કેટલો હોય એટલે 1,200 પ્રીપેડ કહેવાય 3,600 આઉટર કોલમમાં જાય. આની બીજી એન્ટ્રી જાય બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ
ક્લોઝિંગ બેલેન્સમાં લખાય પ્રીપેડ ઇન્સ્યોરન્સ 1200 અને એડવર્ટાઇઝમેન્ટ પછી પ્રોફિટ એન્ડ લોસ માં 13000. Petty cash sent to branch, petty cash debit, branch debit 300 to bank account into bracket petty cash 300 branch debit to bank account into bracket petty cash 300. Debtors closing balance, debtors credit, branch credit 72,000. Balance CD 72,000. Stock એની એન્ટ્રી આપી, આઉટસ્ટેન્ડિંગ વેજીસ સેલરીની એન્ટ્રી આપી, કેલ્ક્યુલેટ 8% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ચલો ફર્નિચર પર ડેપ્રિસિએશન ની કેલ્ક્યુલેશન જો કરીએ તો અહીંયા ઓપનિંગ બેલેન્સ છે અને ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ એ અહીંયા છે 16016 પ્લસ ઇન્ક્રીઝ વધારો એક આપ્યો છે તમને 1720 એ 13000 29,000 minus depreciation પેલો આ 16,000 ઉપર 8% I think 1280 આની અંદર કોઈ કેલ્ક્યુલેશન કરેલી છે નહીં કે કેલ્ક્યુલેશન કરવી પડશે 13000 એનો 8% ઇન્ટુ 172 31st માર્ચ એટલે 9 મંથ આવશે 9/12 ઓપનિંગ બેલેન્સ નો 1280 આ ઇન્ક્રીઝ નો 780 2060 ટોટલ માઈનસ કરતા ડેપ્રિસિએટેડ વેલ્યુ ફર્નિચર ની આવશે 26940 આ ડેપ્રિસિએટેડ વેલ્યુ લખાશે બ્રાન્ચ ક્રેડિટ ક્લોઝિંગ બેલેન્સ માં અને આ ડેપ્રિસિએશન આવશે પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 2060 અને અહીંયા ફર્નિચર 26,940 આ પાંચ અમાઉન્ટ નું ટોટલ જો કરીએ $1,95,840 ફર્સ્ટ ઓફ ઓલ પેટી કેશ ક્લોઝ કરીએ તો 1200 difference 500 આને કહેવાશે by petty expenses આની બીજી એન્ટ્રી જાય profit and loss માં ડેબિટ સાઈડ to petty expenses 500 debtors નું ટોટલ થાય ડેબિટ સાઈડ નું વધુ આવશે 3,75,000 અને ક્રેડિટ સાઈડ જે ડિફરન્સ આવે એને કલેક્શન કહેવાશે આ બીજું કલેક્શન 2,10,500 અને પણ કહેવાશે બાય બેંક અકાઉન્ટ ટુ બ્રેકેટ કલેક્શન આપેલું કલેક્શન જે ડેબ્ટર્સ બ્રાન્ચ ને પૈસા ચૂકવે તે આ 68,000 હતા એ જે હેડ ઓફિસ ને ચૂકવે એવા ડેબ્ટર્સ હતા આની પણ સેમ એન્ટ્રી બ્રાન્ચ ક્રેડિટ
by bank account into bracket collection 2,10,500. ब्रांच अकाउंट जो क्लोज करिए तो ब्रांच નું ટોટલ આવશે 6,37,540 6,37,540 એનો ડિફરન્સ આવશે 92,640 અને કેવા છે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ into bracket profit ट्रेडिंग में टोटल अनु 12 ले जाइए तो 3,68,000 नेट सेल અને ટ્રેડિંગ નું ટોટલ આવશે 3,44,000 4,44,000 એટલે ગ્રોસ પ્રોફિટ આવશે 1,33,300 એને લવાશે પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ $92,640 to net profit બંને પ્રોફિટ સેમ આવવા જોઈએ મિત્રો અસમ એવો છે કે જેની અંદર મોટા વર્ગની વિગતો આવી જાય છે એટલે આ વિડિયો વારંવાર જુઓ અને આ જ પ્રકારના સમ વધારે પૂછાય છે થેન્ક યુ ફ્રેન્ડ્સ